નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ જીવરાણી. સ્વાગત છે તમારું મેથેમેટિક્સની દુનિયામાં. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3ની શરૂઆત કરેલી હતી. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત આધારિત શરૂઆતના 3 દાખલાઓ જોયેલા હતા. જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ. પ્રશ્ન 4, ત્યાં આપણને કીધેલું છે કે શ્રેણિક A અને શ્રેણિક B બંને સમમિત શ્રેણિક છે. આપણે સાબિત કરવાનું છે કે AB - BA વિસમમિત શ્રેણિક છે. બરાબર છે? ચાલો, તો વિસમમિત શ્રેણિક માટે આપણે સાબિત શું કરવું પડશે કે શ્રેણિક જે આપેલો છે એનો પરિવર્ત શ્રેણિક લઈએ છીએ તો છે એના કરતા વિરોધી. વિરોધી એટલે કેવો મળવો જોઈએ? માઇનસ છે એ પ્લસ, પ્લસ છે એ માઇનસ. તો આનો પરિવર્ત શ્રેણિક લઈએ છીએ ત્યારે BA - AB મળે છે એવું આપણે સાબિત કરવું છે. ચાલો, તો શરૂ કરીએ. સૌથી પહેલા આપણને કીધેલું છે કે શ્રેણિક A અને B સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક છે એટલે આપણે શું લખી શકીશું કે A નો પરિવર્ત લેતા A મળે છે અને B નો પરિવર્ત લેતા શ્રેણિક B મળે છે. બરાબર છે? આને આપણે કહી દઈએ છીએ સમીકરણ 1. ચાલો, હવે આનો પરિવર્ત શ્રેણિક લઈએ અને છે એના કરતા વિરોધી મળે છે એવું દર્શાવીએ. AB - BA નો પરિવર્ત. બરાબર છે? ચાલો, તો આપણને ખબર છે કે A - B નો પરિવર્ત લઈએ તો શું મળશે? A નો પરિવર્ત માઇનસ B નો પરિવર્ત. એ જ મુજબ પહેલું પદ જે છે AB એનો પરિવર્ત, બીજું પદ છે BA એનો પરિવર્ત. શેનો ઉપયોગ કર્યો છે અત્યારે આપણે? પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો. A - B નો પરિવર્ત બરાબર A પરિવર્ત માઇનસ B પરિવર્ત. ચાલો, એનાથી આગળ વધીએ. હવે જોઈએ તો ગુણાકારનો નિયમ. સૌથી છેલ્લો ગુણધર્મ A ક્રોસ B નો પરિવર્ત છે તો શું મળશે? B નો પરિવર્ત B નો પરિવર્ત ગુણ્યા A નો પરિવર્ત. આપણે ગુણધર્મોની અંદર જોઈ ગયા છીએ કે A ક્રોસ B નો પરિવર્ત શ્રેણિક લઈએ તો B પહેલા લખવો પડશે, A પછી B પરિવર્ત ગુણ્યા A પરિવર્ત. એ જ વસ્તુનો અહીંયા ઉપયોગ કરીએ તો શું મળશે? B નો પરિવર્ત ગુણ્યા A નો પરિવર્ત માઇનસ. અહીંયા પણ ક્રમ અદલ બદલ થઈ જશે એટલે A પરિવર્ત માઇનસ B પરિવર્ત. પણ આપણે શરૂઆતમાં જ જોયું A નો પરિવર્ત છે એ જેટલો થશે કારણ કે સમમિત શ્રેણિક. B નો પરિવર્ત છે એ B જેટલો સમમિત શ્રેણિક છે, રકમમાં જ આપેલું છે. બરાબર છે? તો એ જ વસ્તુનો ઉપયોગ કરી દઈએ. B પરિવર્તની જગ્યાએ B, A પરિવર્તની જગ્યાએ A, અહીંયા પણ A પરિવર્તની જગ્યાએ A, B પરિવર્તની જગ્યાએ B. શબ્દોમાં પણ લખી શકાય કે A અને B સમમિત શ્રેણિક છે. એવું ન લખવું હોય તો આપણે સમીકરણ 1 પરથી આવું પણ લખી શકીએ. સમીકરણ 1 માં આપણે એ જ ચર્ચા કરેલી છે. માઇનસ લઈ લઈએ કોમન, તો માઇનસ BA અને પ્લસ AB. નિશાની બદલાશે તો ધન છે એ પદ પહેલા લખીએ, ઋણ છે એ પદ પછી લખીએ. તો પરિવર્ત શ્રેણિક લઈએ છીએ તો છે એના કરતા વિરોધી શ્રેણિક મળ્યો. AB - BA છે એનો પરિવર્ત છે એના કરતા વિરોધી મળ્યો. તો આપણે કહી શકીએ વ્યાખ્યા મુજબ x પરિવર્ત જો -x જેટલો મળે તો x વિસમમિત શ્રેણિક છે એવું કહી શકાય. તો પરિવર્ત શ્રેણિક છે એના કરતા વિરોધી મળ્યો એનો અર્થ જે આપેલું છે તે વિસમમિત છે. ચાલો, એનાથી આગળ વધીએ. આપણને કીધેલું છે કે શ્રેણિક A છે એ સમમિત અથવા વિસમમિત હોય એટલે કે એક વખત એ સમમિત છે એવું લઈશું, બીજી વખત વિસમમિત છે એવું લઈશું. તો તે અનુસાર સાબિત કરો કે B પરિવર્ત ગુણ્યા A ગુણ્યા B સમમિત અથવા વિસમમિત છે. તો જ્યારે શ્રેણિક A આપણે સમમિત લઈએ છીએ ત્યારે આ સમમિત છે એવું દર્શાવીશું. શ્રેણિક A છે જ્યારે વિસમમિત ત્યારે આ શ્રેણિક વિસમમિત છે એવું દર્શાવીશું. ચાલો, તો સૌથી પહેલી વખત આપણે લઈએ છીએ કે શ્રેણિક A સમમિત છે.
तो सम्मित श्रेणिक छे तो આપણે લખી શકીશું કે પરિવર્ત લેતા એનો એ જ શ્રેણિક આપણને પાછો મળે છે। ચાલો હવે અહીંયાથી શરૂ કરીએ। અત્યારે આપણે સાબિત કરવાનું છે કે બી પરિવર્ત ગુણ્યા એ ગુણ્યા બી કેવો છે? सम्मित। તો આનો પરિવર્ત શ્રેણિક લેતા એનો એ જ શ્રેણિક પાછો મળે છે એવું દર્શાવીએ। ચાલો તો બી પરિવર્ત ગુણ્યા એ ગુણ્યા બી આખાનો પરિવર્ત શ્રેણિક આપણે લઈએ છીએ। હવે ત્રણ પદ આપેલા છે, કોઈ પણ બે ને એક સાથે લઈ શકાય। પહેલા બે ને એક સાથે લો અથવા પછીના બે ને એક સાથે લો। હાલ હું પછીના બે છે એને એક સાથે લઉં છું, બાકી પહેલા બે ને એક જૂથ ગણ્યા હોય તો પણ કોઈ જવાબ ઉપર અસર પડવાની નથી। તો આને હું લખું છું બી પરિવર્ત ગુણ્યા એ ક્રોસ બી આખાનો પરિવર્ત, ગુણાકારનો નિયમ। ચાલો તો શું લખી શકાશે? પછી છે એ પદ પહેલા આવી જશે, એ ક્રોસ બી નો પરિવર્ત ગુણ્યા પહેલા છે એ પદ પછી। ફરી પાછો આપણે પરિવર્ત શ્રેણિક માટે ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો। એ ક્રોસ બી નો પરિવર્ત બરાબર બી પરિવર્ત ગુણ્યા એ પરિવર્ત। એ ક્રોસ બી ની જગ્યાએ શ્રેણિક સી કે શ્રેણિક એક્સ ધારીને પણ થઈ શકે। ચાલો તો અહીંયાથી આગળ આપીએ સાદું રૂપ। સૌથી પહેલું પદ છે એ ક્રોસ બી નો પરિવર્ત, શું લખી શકાશે? બી પરિવર્ત ગુણ્યા એ પરિવર્ત। તો આપણે લખી શકીએ કે બી પરિવર્ત ગુણ્યા એ પરિવર્ત। પરિવર્ત શ્રેણિકનો ફરી પાછો પરિવર્ત શ્રેણિક લઈએ તો મૂળ શ્રેણિક આપણને પાછો મળે। પરિવર્ત શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મૂળ શ્રેણિક મળે। આ આપણને શેની કિંમત મળી? બી પરિવર્ત ગુણ્યા એ ગુણ્યા બી નો પરિવર્ત। તો ધ્યાન આપીએ તો આનો પરિવર્ત શ્રેણિક લઈએ છીએ તો એનો એ જ શ્રેણિક આપણને પાછો મળ્યો। બી પરિવર્ત ગુણ્યા એ ગુણ્યા બી નો પરિવર્ત શ્રેણિક બી પરિવર્ત ગુણ્યા એ પરિવર્ત ગુણ્યા બી જેટલો। હા, આપણી પાસે એ પરિવર્તની કિંમત છે એ ખાલી મૂકવાની બાકી રહી। શ્રેણિક એ सम्मित શ્રેણિક છે એવું આપણને કીધેલું છે, તો આપણે લખી શકીએ કે બી પરિવર્ત ગુણ્યા એ ગુણ્યા બી નો પરિવર્ત બી પરિવર્ત ગુણ્યા એ ગુણ્યા બી જેટલો, સમીકરણ 1 ને આધારે। બરાબર છે? એ શ્રેણિક सम्मित છે એવું આપણે શરૂઆતમાં લીધું। सम्मित છે એટલે એ પરિવર્તની કિંમત એ જેટલી જ। તો આપણે કહી શકીએ કે પરિવર્ત શ્રેણિક લેતા એનો એ જ શ્રેણિક મળ્યો એટલે બી પરિવર્ત ગુણ્યા એ ગુણ્યા બી सम्मित શ્રેણિક છે। ચાલો આ જ પ્રમાણે બીજી વખત લઈએ કે શ્રેણિક એ છે એ વિસમ્મિત છે। એ વખતે આપણે સાબિત કરવું પડશે કે આ શ્રેણિક છે એ વિસમ્મિત છે। તો વિસમ્મિત શ્રેણિક છે તો વ્યાખ્યા મુજબ લખી શકીએ કે પરિવર્ત લેતા છે એના કરતા વિરોધી શ્રેણિક મળશે। આને કહી દઈએ સમીકરણ 2। ચાલો સ્ટેપ્સ આના જેવા જ આવશે, માત્ર અને માત્ર એ પરિવર્ત છે ત્યાં માઇનસ એ લખવાના રહેશે, બાકીના બધા સ્ટેપ અહીંયા છે એઝ ઇટ ઇઝ જ આવશે। ચાલો તો શરૂ કરીએ। બી પરિવર્ત ગુણ્યા એ ગુણ્યા બી નો પરિવર્ત, અગાઉ કરેલું હતું એ જ પ્રમાણે એ ક્રોસ બી છે અને એક સાથે ગણીએ। ચાલો તો ગુણાકારના નિયમ મુજબ એ ક્રોસ બી નો પરિવર્ત લખીએ તો બી નો પરિવર્ત ગુણ્યા એ નો પરિવર્ત થાય। બીજું પદ છે એ પહેલા થઈ જશે। અહીંયા બીજું પદ શું છે આપણા માટે? એ ક્રોસ બી એનો પરિવર્ત ગુણ્યા પહેલું પદ બી પરિવર્ત છે એનો પરિવર્ત। અહીંયા ફરી પાછા આ જ નિયમનો ઉપયોગ કરી દઈએ, આને લખી દઈએ શ્રેણિક બી। બરાબર છે? બી પરિવર્તનો પરિવર્ત લઈએ તો શ્રેણિક બી પાછો મળે। સમીકરણ 2 માંથી કિંમત મૂકી દઈએ તો બી પરિવર્ત ગુણ્યા માઇનસ એ ગુણ્યા બી વિસમ્મિત શ્રેણિક છે એવું આપણે સમીકરણ 2 ની અંદર લખ્યું છે। માઇનસ છે, અચળ સાથે ગુણાકાર, તો એને આગળ પાછળ ગમે ત્યાં ગુણીશું એનાથી કોઈ ફરક પડશે નહીં, તો એને આપણે પહેલા લખી દઈએ તો માઇનસ બી પરિવર્ત ગુણ્યા એ ગુણ્યા બી।
तो बी परिवर्त गुण्या ए गुण्या बी नी किंमत छे एना करता विरोधी श्रेणिक मळी तो व्याख्या मुजब आपणे लखी शकीए के बी परिवर्त गुण्या ए गुण्या बी विसम्मित श्रेणिक छे। आ पण गुजरात बोर्ड में पूछाय एवी शक्यता ओછી पूछी शकाय एवुं नथी के न पूछे पण आ चेप्टर मांथी बीजा घणा बधा सारा सारा दाखलाओ पूछवा लायक छे बराबर छे। एमसीक्यू में क्यांक पूछवुं होय तो पूछी शकाय। चलो झड़पथी दाखलानी नोंध करी लईए। एनाथी आगळ वधीए विद्यार्थी मित्रों स्वाध्याय 3 प्रश्न 6 श्रेणिक ए आपणने आपेलो छे साथे साथे आपणने कीधेलुं छे के ए परिवर्त गुण्या ए श्रेणिक ए नो परिवर्त गुण्या आपेल श्रेणिक ए गुणाकार करता आई एटले के एकम श्रेणिक मळे छे तो एवा संजोगोनी अंदर एक्स वाय झेड जे छे एनी किंमतो शोधवी छे। चलो तो आपणने कीधेलुं छे के ए परिवर्त गुण्या ए छे एकम श्रेणिक जेटला छे तो श्रेणिक ए नो परिवर्त श्रेणिक लखीए। पहली हार जे छे पहला स्तंभ में, बीजी हार छे बीजा स्तंभ में, त्रीजी हार जे छे त्रीजा स्तंभ में। गुणाकारनी अंदर ए एटले के आपेल श्रेणिक पोते 0 2y z x y माइनस z x माइनस y z आ गुणाकार करता एकम श्रेणिक मळे छे एवुं आपणने आपेलुं छे। अहींया एकम श्रेणिकनी अंदर किंमतो मूकी दो तो पण चाले बराबर छे पण मोटुं लखवुं न पड़े એટલા માટે हाल मात्र ने मात्र मैं आई लख्युं। जरूर पड़शे ए स्टेपनी अंदर किंमतो मूकी दईशुं। चलो तो गुणाकार शुरू करिए। पहली हार पहलो स्तंभ 0 गुण्या 0 x गुण्या x x वर्ग x गुण्या x x वर्ग। चलो त्यांथी आगळ वधीए। पहली हार बीजो स्तंभ 0 गुण्या 2y x गुण्या y x गुण्या माइनस y। पहली हार त्रीजो स्तंभ 0 गुण्या z x गुण्या माइनस z x गुण्या z। चलो बीजी हार पहलो स्तंभ 2y इंटू 0 y गुण्या x माइनस y गुण्या x। बीजी हार बीजो स्तंभ 2y इंटू 2y 4y स्क्वायर y इंटू y y स्क्वायर माइनस y इंटू माइनस y माइनस माइनस प्लस y स्क्वायर। छेल्ले बीजी हार त्रीजो स्तंभ 2y इंटू z 2yz y इंटू माइनस z माइनस yz माइनस y इंटू z माइनस yz। त्रीजी हार पहलो स्तंभ z गुण्या 0 0 माइनस z गुण्या x माइनस xz प्लस x इंटू z। त्रीजी हार बीजो स्तंभ z गुण्या 2y 2yz माइनस z गुण्या y माइनस yz z गुण्या माइनस y माइनस yz। त्रीजी हार त्रीजो स्तंभ z गुण्या z z स्क्वायर माइनस z गुणाकार करिए माइनस माइनस प्लस छेल्ले z इंटू z आपण z स्क्वायर गुणाकार करिए छीए तो ये मळशे एकम श्रेणिक जेटलो। सरवाळा बादबाकी करीने लखी दईए तो x स्क्वायर प्लस x स्क्वायर थई जशे 2x स्क्वायर xy माइनस xy कैंसल xz माइनस xz कैंसल xy माइनस xy कैंसल 4y स्क्वायर प्लस y स्क्वायर 5y स्क्वायर प्लस y स्क्वायर आ थई जशे 6y स्क्वायर 2yz माइनस yz एटले के प्लस yz माइनस yz कैंसल xz माइनस xz कैंसल 2yz माइनस yz प्लस yz एमांथी yz बाद करिए एटले 0 3 वखत z स्क्वायर छे। जमणी बाजू आई एटले के एकम श्रेणिक आ बाजू 3 क्रॉस 3 छे तो आ बाजू पण 3 क्रॉस 3 ज हशे
ચાલો બંને શ્રેણિક સરખા એટલે અનુરૂપ ઘટકો સરખાવી દઈએ. ચાલો 2x² છે એની કિંમત 1 જેટલી, તો x² ને કરતા બનાવીએ તો એ થશે 1/2, તો x ને કરતા બનાવીએ તો એ મળશે ±1/√2. ચાલો 0 0 ને સરખાવવાનો કોઈ અર્થ નથી. 6y² છે એની કિંમત 1 જેટલી, y² ને કરતા બનાવીએ તો 1/6, તો y જે છે એ મળશે ±1/√6. છેલ્લે 3z² છે એને 1 ની સાથે સરખાવીએ તો z² જે છે એ મળશે 1/3, તો z જે છે એ મળશે ±1/√3. x ની કિંમત, y ની કિંમત અને z ની કિંમત આપણને મળી ગઈ. આ કિંમતો માટે આ બંનેનો ગુણાકાર એકમ શ્રેણિક જેટલો થાય. સારો કહી શકાય એવો દાખલો, અગત્યનો. એનાથી આગળ વધીએ. આ સ્વરૂપના દાખલા આપણે ડાઉટ સોલ્યુશનની અંદર જોયેલા છે. ચાલો ગણી લઈએ. 3 શ્રેણિક ગુણાકારની અંદર આપેલા છે. ગુણાકાર કરતા એ પરિણામી શ્રેણિક જે છે એ શૂન્ય શ્રેણિકનો સંકેત આપણને ખબર છે. તો આ ત્રણેય શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થતો હોય તો x જે છે એની કિંમત કેટલી હશે? તો આપણે જાણીએ છીએ કે પહેલા આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો પણ ચાલે, પહેલા આ બંનેનો ગુણાકાર કરી દઈએ તો પણ ચાલે. તો હાલ હું આ બંનેના ગુણાકારથી શરૂ કરું છું. ચાલો પહેલો શ્રેણિક છે એમાં એક હાર છે અને 3 સ્તંભ છે. અહીંયા 3 હાર અને 3 સ્તંભ છે. ગુણાકાર શક્ય થશે. પરિણામી શ્રેણિક છે એની કક્ષા 1x3 હશે. હાલ આ સ્તંભ શ્રેણિકને આપણે અડતા નથી, એઝ ઇટ ઇઝ ગુણાકારની અંદર મૂકી દઈશું. ચાલો તો ગુણાકાર શરૂ કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 1 × 1, 2 × 2, 4, 1 × 1, 1. પહેલી હાર બીજો સ્તંભ 1 × 2, 2 × 0, 1 × 0. પહેલી હાર ત્રીજો સ્તંભ 1 × 0, 2 × 1, 1 × 2. ગુણાકારની અંદર 0 to x એઝ ઇટ ઇઝ પરિણામી શ્રેણિક, જમણી બાજુ મળે છે શૂન્ય શ્રેણિક. સરવાળા બાદબાકી કરી દઈએ તો 6, 2, 2 + 2 4. ગુણાકારની અંદર છે 0 to x. ચાલો પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરીશું, એક જ ઘટક મળશે. 6 × 0, 2 × 2 4, 4 × x. આ મળે છે શૂન્ય શ્રેણિક, એટલે કે આ બાજુ જે કક્ષા છે એ જ કક્ષા ધરાવતો શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિકની અંદર બધા જ ઘટકો 0. અનુરૂપ ઘટકો સરખાવી દઈએ. ચાલો તો આપણને મળે છે કે 4x + 4 છે એની કિંમત 0 જેટલી, 4x છે એની કિંમત -4 જેટલી, તો x જે છે આપણને મળશે -1. એકદમ સહેલા દાખલાઓ છે. ચલો ઝડપથી નોંધ કરી લઈએ, પછી થોડાક આગળ દાખલાઓ ગણીએ. એનાથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 3 પ્રશ્ન 8, ખૂબ જ સહેલો દાખલો, શ્રેણિક સમીકરણનો. શ્રેણિક એ આપણને આપી દીધેલો છે 3 1 -1 2. સાબિત આપણે કરવાનું છે કે a² - 5a + 7i શૂન્ય શ્રેણિક મળે છે. તો શ્રેણિક એ આપણી પાસે આપેલો જ છે. i એટલે કે એકમ શ્રેણિક આપણને ખબર જ છે, માત્ર શોધવાના રહે છે a². જરા ઝડપથી શોધી કાઢીએ. શ્રેણિક a² એટલે કે શ્રેણિક a નો પોતાની સાથે ગુણાકાર. ચાલો 3 1 - 1 2 ગુણ્યા 3 1 - 1 2. ચાલો પહેલી હાર પહેલો સ્તંભ 3 × 3 થઈ જશે 9, 1 × -1 થઈ જશે -1. પહેલી હાર બીજો સ્તંભ 3 × 1,
1 गुण्या 2। बीजी हार पहलो स्तंभ -1 गुण्या 3 -3, 2 गुण्या -1 -2। बीजी हार बीजो स्तंभ -1 गुण्या 1 -1, 2 गुण्या 2 4। तो ए स्क्वेर जे छे आपने शू मळशे, सरवाळा बादबाकी करी दईए तो 9 - 1 8, 3 + 2 5, -3 - 2 -5, -1 + 4 3, -3 -2 છે અહીંયા। ચાલો તો હવે આપણને ડાબી બાજુ આપેલું છે a સ્ક્વેર -5a + 7i। કિંમતો હવે મૂકી દઈએ। શ્રેણિક a સ્ક્વેર આપણે હમણાં જ શોધી કાઢ્યા 8 5 -5 3 -5 ગુણાકારની અંદર શ્રેણિક a 3 1 -1 2 7 i એટલે કે એકમ શ્રેણિક। સરવાળા બાદબાકી થઈ શકે એ માટે કક્ષા સરખી 2 × 2 છે એટલે એકમ શ્રેણિક પણ હવે 2 × 2 જ લખીશું। 5 અંદર ગુણી દઈએ, 7 અહીંયા અંદર ગુણી દઈએ। 8 5 -5 3, 5 અંદર ગુણીએ, દરેક ઘટક સાથે ગુણાશે, અદિશ ગુણાકાર 5 × 3 15, 5 × 1 5, 5 × -1 -5, 5 × 2 10। 7 અંદર ગુણી દઈએ 7 0 0 7। અનુરૂપ ઘટકોના સરવાળા બાદબાકી 8 -15 +7 5 -5 +0। બીજી હાર તરફ આગળ વધીએ -5 -5 0 એઝ ઇટ ઇઝ। સૌથી છેલ્લે 3 -10 છેલ્લે +7। સરવાળા બાદબાકી કરી દઈએ તો 8 ને 7 15 -15 0, 5 -5 0, 5 -5 0, 3 + 7 10 -10 0। તો આપણે કહી શકીએ કે a સ્ક્વેર માઇનસ આને જમણી બાજુ લખી શકાશે, જમણી બાજુ શૂન્ય શ્રેણિક જ લાવવા છે। a સ્ક્વેર -5a + 7i જે છે એ શૂન્ય શ્રેણિક મળે છે। અહીંયા બી આપણે લખી જ દઈએ કે શૂન્ય શ્રેણિક છે। ચાલો એનાથી આગળ વધીએ। અગત્યનો દાખલો, હમણાં આપણે અગાઉ એક દાખલો ગણ્યો એના જેવો જ દાખલો અગત્યનો। અગાઉના દાખલાની જેમ જ 3 શ્રેણિક ગુણાકારમાં આપેલા છે। શ્રેણિકમાં ક્યાંક x આપેલા છે, શ્રેણિકોનો ગુણાકાર કરતા શૂન્ય શ્રેણિક મળે છે તો x ની કિંમત શોધવી છે। તો અગાઉ ગણતરી કરેલી હતી એ જ મુજબ સૌથી પહેલા હું આ બેનો ગુણાકાર કરું છું। ચાલો પહેલી હાર પહેલો સ્તંભ x × 1 -5 × 0 -1 × 2। પહેલી હાર બીજો સ્તંભ x × 0 -5 × 2 -1 × 0। +0 લખશો -0 લખશો, 0 માટે કોઈ ફરક પડવાનો નથી। પહેલી હાર ત્રીજો સ્તંભ x × 2 -5 × 1 -1 × 3। ગુણાકારની અંદર શ્રેણિક x41 એઝ ઇટ ઇઝ। બંનેનો ગુણાકાર કરતા પરિણામી શ્રેણિક જે છે શૂન્ય શ્રેણિક। સરવાળા બાદબાકી કરી દઈએ તો અહીંયા મળે છે આપણને x - 2 -10 -5 -3 -8 2x જે છે એઝ ઇટ ઇઝ। ગુણાકારની અંદર x41। પહેલી હાર પહેલો સ્તંભ ગુણાકાર કરતા એક જ ઘટક મળશે x - 2 × x એટલે કે x² - 2x। x અહીંયા બંનેની સાથે ગુણી દીધા। -10 × 4 એટલે કે -40। 1 ગુણાશે 2x - 8 ની સાથે, શૂન્ય શ્રેણિક।
ચાલો સરવાળા બાદબાકી કરીને લખી દઈએ તો x² x વાળા પદ જોઈએ તો -2x અને +2x કેન્સલ, -40 -8 -48 શૂન્ય શ્રેણિક એટલે કે બધા જ ઘટકો સરખા. ડાબી બાજુ જે કક્ષા છે એ જ કક્ષા જમણી બાજુ હોવી જોઈએ. એક જ ઘટક છે એટલે મેં એક જ જગ્યાએ શૂન્ય લખ્યા. અનુરૂપ ઘટકો સરખાવી દઈએ. તો આપણને મળે છે કે x² - 48 જે છે 0 જેટલા, તો x² જે છે એ મળશે 48 જેટલા. કિંમત શોધવી છે x ની ± વર્ગમૂળમાં 48. વધારે જો સાદુરૂપ આપવું હોય તો 48 ની જગ્યાએ આપણે લખી શકીએ 16 × 3. 16 જે છે એ વર્ગમૂળની અંદરથી બારે લખી દઈએ તો 16 નું વર્ગમૂળ જે છે એ થઈ જશે 4. તો x જે છે એ થશે 4√3. તો આજ આપણા માટે માંગેલ જવાબ થશે. આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર છે. જે રીતના દાખલાઓ ગણ્યા છે એ રીતના થોડા દાખલાઓ તમને હોમવર્કમાં આપું છું, જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે. સાથે સાથે બંને દાખલાઓની આપણે ઝડપથી નોંધ કરી લઈએ.